સૌને મારા જય ભગવાન, જય પરમાત્મા, જય આઈએજી, જય હિન્દ, જય ભારત. મિત્રો, આઝાદીનો ઇતિહાસ એટલો બધો લાંબો છે, એટલો બધો મોંઘો છે. જો એમ કહીએ કે આપણે આપણા ઇતિહાસને યાદ નથી કરવાનો, ભૂલી જઈએ, ભૂસી નાખીએ, જો આપણે ગુલામીના ઇતિહાસને જો ભૂસવા જઈએ, ઘણા એવું કહે છે કે અમુક દેશોએ પોતાના ગુલામીના ઇતિહાસને ભૂસી નાખ્યો, રદ કરી નાખ્યો એમના પાઠ્યપુસ્તકોમાંથી, એમના દેશમાંથી. તો એવું કરવા જઈએ તો ઇતિહાસની સાથે સાથે જેણે જેણે આ દેશને આઝાદ કરવા માટે પ્રયત્નો કર્યા હોય એ બધા પણ નામો નામશેષ થઈ જાય. એટલે એવું તો આપણે ના કરી શકીએ. હા, કોઈ જગ્યાએ એવું બને કે આપણા ઇતિહાસને કોઈ મચડી નાખ્યો હોય, ઇતિહાસને બદલી નાખ્યો હોય. બહુ એવું બન્યું છે. આપણા હિન્દુસ્તાનના ઇતિહાસને તો મચડી દેવામાં આવ્યો છે, આખો બદલાવ લાવવામાં આવ્યો છે જાતે કરીને. બ્રિટિશરે તો ખાસ જાતે કરીને, મુઘલોએ અને બ્રિટિશરોએ ખાસ જાતે કરીને ઇન્ડિયાના જે ઇતિહાસમાં જે સુવર્ણ પાના હતા એમાં ફેરફાર કરી નાખ્યા છે, જેટલે આપણે આપણું નીચું દેખાડવાનો પૂરેપૂરો પ્રયત્ન થયો. તો આપણા ઇતિહાસને કદી ભૂલી ના શકીએ. અને ભૂલીએ તો જે આપણા આઝાદીના ઘડવૈયાઓ છે, આઝાદીના જે લડવૈયાઓ છે, આઝાદી માટે જેણે પ્રાણ પૂર્યા છે, પોતાના શરીરનું તન મન ધનનું બલિદાન કર્યું છે, એવા માણસને ભૂલી જવા. એટલે એવું તો આપણે ના કરી શકીએ. એવું કહેવાય છે કે હજારો લોકોએ, લાખો લોકોએ, 1 કરોડ જેટલા લોકોએ, 33 કરોડ ભારતવાસીઓમાંથી 1 કરોડ લોકો ઓછા વધતા પ્રમાણે આ દેશની આઝાદી માટે ફૂલને તો ફૂલની પાંખડી કહીએ ને એ રીતે ફાળો આપેલો છે. નાના ફાળાથી શરૂ કરી અને બહુ મોટા ફાળામાં મહેનત કરેલી છે. તો એવા નરવીરોને, નરબંકાઓને જો ભૂલી જઈએ ને તો પછી આપણે નવો ઇતિહાસ કદાચ રચવામાં પણ આપણને તકલીફ પડે. મિત્રો, જય હિન્દ આવો એક શબ્દ આજે આપણા બધાના, તમામ ભારતીયોના હૃદયની અંદર આમ વસી ગયેલો છે. અને આ જય હિન્દનો નારો છે એ એવું કહેવાય કે આઝાદ હિન્દ ફૌજની અંદર ખાસ પ્રચલિત થયો હતો. એટલે ઘણા એમને સુભાષચંદ્ર બોઝના નારા સાથે વણી લેતા હોય છે. પણ એ જય હિન્દનો જે નારો, જેની સૌથી પહેલા પ્રેરણા આપી એવા એક મહાનુભાવ, એમનો 26મી મે અને 1934ની પુણ્યતિથિ છે. એમની જન્મ જયંતિ તો 15મી સપ્ટેમ્બર અને 1891. એવા એક મહાનુભાવ ડૉક્ટર ચંપક રમણ પિલ્લાઈ, એમની 26મી મે પુણ્યતિથિ છે. મિત્રો, ખૂબ જ નાની ઉંમરે પોતાનો દેહ છોડવો પડ્યો હતો. એનું બી કારણ તમને જાણવા મળશે. 15મી સપ્ટેમ્બર અને 1891ની અંદર કેરળની અંદર ત્રિવેન્દ્રમ એટલે કે તિરુવનંતપુરમની અંદર એમનો જન્મ થયો હતો. ખૂબ જ નાની ઉંમરે પોતે વિદેશમાં જઈને અભ્યાસ કર્યો અને ત્યાં અર્થશાસ્ત્ર અને એન્જિનિયરિંગ ઉપર પીએચડી પણ થયા હતા. એટલે આપણે એમને ડૉક્ટર કહીને બોલાવીએ છીએ. યુરોપમાં અને ખાસ જર્મનીના અને વિદેશમાં રહી અને છતાં પણ દેશ માટે આઝાદીના પ્રયત્નો કરવા એ એમનો મૂળ મંત્ર હતો. ભારતીય રાષ્ટ્રીય દળની સ્થાપના, INA ની સ્થાપના એમણે યુરોપમાં જઈને કરી હતી. યુરોપમાં રહેતા લોકોને એક ભેગા કરી
એક સૈન્ય બનાવી એમને વ્યવસ્થિત તાલીમ આપી અને સશસ્ત્ર કઈ રીતે તાલીમ અપાય એ બધું જ એમનું આયોજન હતું. મિત્રો, આ એમણે ઇન્ડિયન પ્રો સોસાયટીની પણ સ્થાપના પણ કરી હતી, સામયિક પણ ચલાવ્યા છે અને વિદેશની અંદર યુરોપના અલગ અલગ દેશોની અંદર એક મત ઊભો થાય કે અમારે આઝાદી જોઈએ છે, અમારા દેશની અંદર બ્રિટિશ સત્તાનો ખૂબ ત્રાસ છે, એ બધું જ બતાવવા માટે એમણે પૂરેપૂરા પ્રયત્નો કર્યા અને એટલી હદે કે જરૂર પડી તો જર્મન સૈન્યની અંદર નૌકાદળની અંદર એમણે પોતાનો વિશ્વાસ સંપાદિત કર્યો હતો અને એક કમાન્ડર પણ બન્યા હતા. SMS એમ્ડન કરીને જે સબમરીન છે એ નૌકાદળની અંદર એ સબમરીનના કમાન્ડર બન્યા હતા અને બ્રિટિશ ઉપર ભારત દેશની અંદર જ દક્ષિણ ભારતમાં એ સબમરીનમાં આવ્યા હતા અને બ્રિટિશરો સાથે યુદ્ધ કરી અને જર્મન દેશના વતી યુદ્ધ કરી ખૂબ જ એમણે મોટો ફાળો આપ્યો હતો અને એની નોંધ છે જર્મન સરકારે પણ લીધી છે. એવું પણ બન્યું કે હિટલર એકવાર ભારત દેશ માટે, ભારતીયો માટે નકારાત્મક વાત કરી. એમણે એવું કે ભારતીયો છે ને એ આઝાદ માટે તૈયાર નથી. એમ કહે એ લોકો આઝાદી પછી પોતાનો દેશ ચલાવી નહીં શકે, એનામાં ભારતીયોમાં આવા કોઈ ગુણ નથી. એટલે જે બ્રિટિશરો રાજ કરે છે ને એ બરાબર છે, જો બ્રિટિશરો જશે પછી આ દેશ ચલાવી નહીં શકે અને આખા વિશ્વના હિત માટે આ યોગ્ય નહીં બને કે બ્રિટિશરો એ જતા રહ્યા એમના દેશમાંથી. પોતે જર્મનના હતા અને હિટલર એ બ્રિટિશરોના વિરોધમાં હતા, એમ સાથે યુદ્ધ પણ કરતા હતા, છતાં પણ ભારતીયો માટે એમણે કીધું. ત્યારે આ રમણ ચંપક પિલ્લાઈએ બરાબરનો વિરોધ કર્યો. એમનો એવો વિરોધ કર્યો કે અલ્ટિમેટમ સાથે એવો પત્ર લખ્યો કે તમે આ જે બોલ્યા છો એ તમારા શબ્દ પાછા લેવા પડશે. અને આની હિટલર સામે બોલવું એટલે બહુ મોટી વાત કહેવાય. એક જબરજસ્ત પત્ર લખ્યો અને અલ્ટિમેટમ આપ્યું સમય સાથેનું કે તમે આ શબ્દોમાં પાછા લેવા પડશે. તમે અમારી ચામડીનો રંગ જોઈ અને અમારી તાકાતને જો સરખાવતા હોય તો તમે ભૂલ કરો છો. તમારે આ વસ્તુ આ જે બોલ્યા છો એ પાછું લેવું પડશે. અને બન્યું એવું કે હિટલરે છે ને એ આ શબ્દો એ પાછા લઈ લીધા અને એમણે માફી માંગતો પત્ર પણ લખાવડાયો અને હિટલરે લખી પણ દીધો. આ ઇતિહાસની અંદર બહુ મોટી વસ્તુ કહેવાય. મિત્રો, 1933ની અંદર પછી હિટલર છે એ આગેવાન મોટા બન્યા ત્યારે એવું બન્યું કે નાઝીઓ હતા એમણે એવું થયું કે અમારા રાજાને આ રીતે પત્ર લખાવી શકે આ માણસ, બરાબર. તેમના બધા જે નાઝી સૈન્ય છે એમનો વિરોધી બની ગયો અને એમના ઘર ઉપર દરોડા પાડ્યા અને એમની આખી સંપત્તિ જપ્ત કરી નાખી અને એમની ઉપર શારીરિક રીતે એના ઉપર ખૂબ જ મોટા હુમલા કર્યા, એનું શરીરને અશક્ત કરી નાખ્યું અને એવું કહેવાય છે કે ધીમું ઝેર આપી અને એમને મારી નાખવામાં આવ્યા હતા. તો આજે એટલે કે 26મી મે અને સાલ હતી 1934માં, એ સાલની અંદર એમનું મૃત્યુ થયું, અવસાન પામ્યા છે. આ દેહ છોડીને પરમધામમાં પહોંચ્યા હતા. એમની ઈચ્છા એવી હતી કે મારા અસ્થિ છે ને એ જર્મનીમાં નહીં, મારા અસ્થિ છે એ ભારત દેશની અંદર વિસર્જન થવું જોઈએ. એમના પત્ની હતા, એમણે પણ ખૂબ જ એમનું જે સાહિત્ય હતું, એમણે જે લેખો લખ્યા હતા, એમની જે ડાયરીઓ હતી, ગુપ્ત ડાયરીઓ હતી, બધું જ સાહિત્ય છે ને ખૂબ જબરજસ્ત સાચવી રાખ્યું. નાઝીઓ આટલા બધા હુમલા કરે ને છતાં પણ સાહિત્યને સાચવી રાખ્યું એમના પત્નીએ. અને ભારત દેશ આઝાદ થયો ત્યારે સરકારને વાત કરી. મિત્રો, આઝાદીના 32 વર્ષ પછી આપણા દેશની સરકારે આને નોંધ લીધી. 1966ની અંદર જર્મનીમાંથી એમના અસ્થિને ભારત પરત લાવવામાં આવ્યા. એ પણ ભારતીય જે નૌકાદળ કહેવાય એ નૌકાદળે એને વ્યવસ્થિત સન્માન સાથે આપણા દેશની અંદર એમના અસ્થિઓને લાવી એમની જે અંદર જે છેલ્લી ઈચ્છા હતી એ પૂરી કરી. કેમ કે એમની ઈચ્છા હતી મારા અસ્થિ છે ને એ મારા દેશની અંદર જ વિસર્જન થવા જોઈએ.
મૃત્યુ સુધી બહુ નાની ઉંમરમાં 1891માં જન્મ અને 1934માં મૃત્યુ પામ્યા, એટલે માત્ર 40-42 વર્ષની ઉંમર છતાં પણ એમનાથી થાય મૃત્યુના સમય સુધી દેશને આઝાદ કરવા માટેના એવા પ્રયત્નો કરતા હતા. સુભાષચંદ્ર બોઝ સાથે પણ એમની 1970ની અંદર મિટિંગ થઈ હતી, અને જે મિટિંગમાં ચર્ચા થઈ ત્યારે એમણે એમ વિચાર રજૂ કર્યો હતો કે આપણે શું કરી શકીએ. તો કે એવું સૈન્ય બનાવીએ. હું નાનકડો પ્રયત્ન કરું છું, પણ આ એક એવો પ્રયત્ન થાય અને એ સૈન્ય છે એ બ્રિટિશ ઉપર હુમલો કરે અને આપણો દેશ આઝાદ થાય, એવો પણ આપણે પ્રયત્ન કરી શકીએ. તો સુભાષચંદ્ર બોઝને પણ આ વસ્તુ લાઈટ થઈ ગઈ હતી, અને જય હિન્દનો નારો પણ સુભાષચંદ્ર બોઝે અપનાવ્યો હતો અને એટલો પ્રચલિત કર્યો હતો કે અત્યારે આપણે એવું જ સમજીએ કે ભાઈ આઝાદની ફોજની અંદર જય હિન્દનો નારો ખાસ બોલવામાં આવે છે. આખા દેશમાં પ્રચલિત પણ સુભાષચંદ્ર બોઝે કર્યો હતો. પણ જે શરૂઆત છે, જે પ્રેરણા આપી હતી, એ પ્રેરણા છે એ સૈન્ય બનાવવાની પ્રેરણા હોય કે જય હિન્દનો નારાની પ્રેરણા હોય, એ બંને છે આપણા ડૉક્ટર ચંપકરમણ પિલ્લાઈ દ્વારા થઈ હતી. આવા નાના મોટા ઘણા બધા પ્રયત્નો કરવાવાળા આપણા દેશના જે શહીદો છે, બરાબર, એમને આપણે યાદ કરીએ, એમના કાર્યને બિરદાવીએ. મિત્રો, અહીંયા અમારું વૈશ્વિક જીવન દર્શનની છે એ ભારત દેશની અંદર જેણે 1947 પહેલાં, એટલે આઝાદીના પહેલાં જેટલા બી મહાનુભાવો હતા, મહાત્માઓ હતા, એમને અને આઝાદી પછી જેણે પણ દેશ માટે કંઈ ને કંઈ પ્રગતિ માટે પ્રયત્નો કર્યા છે, એમને અહીંયા અમે નોંધ રાખીએ છીએ. એમના માટે એક નાનો તો નાનો એક એવો પ્રયત્ન કે જેથી દુનિયાના લોકો, જેથી આપણા દેશના લોકો, ભારતના લોકો એમના કાર્યને જાણે. પુસ્તકોમાં તો ઘણું બધું હશે, પરંતુ જ્યાં સુધી પુસ્તકોમાંથી બહાર નહીં આવે, યુવાનોને ખબર નહીં પડે, યુવાનોને આઝાદીની જે વેલ્યુ છે એ નહીં સમજાય ને, ત્યાં સુધી ફરીથી આપણા દેશમાં નવી ક્રાંતિ નહીં થઈ શકે. આપણને એમ થાય કે નવી ક્રાંતિની હવે શું જરૂર છે? હજુ પણ જરૂર છે. જ્યારે પણ હજુ જે સુવ્યવસ્થા, સુશાસન હજુ યોગ્ય રીતે થયું નથી. દુનિયાના જે વિકસિત દેશોની અંદર જે શાસન ચાલી રહ્યું છે, એ ચાહે શિક્ષણનું શાસન હોય, ચાહે ભ્રષ્ટાચાર મુક્ત રાજ વ્યવસ્થાનું શાસન હોય, કે પ્રદૂષણની વ્યવસ્થાની વાત આવતી હોય, ટ્રાફિક અવેરનેસની વાત આવતી હોય, કે કર્મચારીઓના જે પ્રમાણિકતાથી એમની જે જીવન નોકરીની કાર્યશૈલી છે એની વાત આવતી હોય, એમાં આપણે ખૂબ પાછળ છે. એમાં પણ ક્રાંતિની જરૂર છે, પણ અહીંયા આપણે સશસ્ત્ર ક્રાંતિ ના કરી શકીએ. અહીંયા આપણે સંભાવ ક્રાંતિની જરૂર પડે. તમારું વૈશ્વિક જીવન દર્શની છે ને, એ સંભાવ ક્રાંતિને આપણા જ ભાઈઓનું રાજ ચાલે છે, આપણું જ રાજ ચાલે છે, આપણા ભાઈઓ જ કામ કરી રહ્યા છે. એમને સમજાવીને ફરીથી દેશને આગળ વધારીએ, દેશને કંઈક આગળ લઈ જઈએ, એવો આપણો પ્રયત્ન હોવો જોઈએ. તો આપણે આજે આવા વીર સપૂતને યાદ કરીએ, એમના કાર્યને બિરદાવીએ, એમની કદર કરીએ. સાથે જય હિન્દ, જય ભારત એમનો જ નારો છે આજે એમણે બોલી અને એમને યાદ કરી. જય હિન્દ.